દિવસમાં તમે કોઈ પ્રતિયોગિતા માટે તૈયારી કરી રહ્યા છો, તમે નેતા છો, લીડર છો, તમારે ઇલેક્શન જીતવું છે, પ્રતિયોગિતામાં તમારે ઉત્તીર્ણ થવું છે, જીવનમાં એવી કટોકટીવાળો સમય છે જેમાંથી તમારે આબાદ રીતે બહાર આવવું છે, તો આજના દિવસમાં એવું શું કરવું? તમારે પીળું વસ્ત્ર પાથરવું એક બાજોટ ઉપર, રેશમી પીળું વસ્ત્ર બાજોટ ઉપર પાથરવું, તેના ઉપર ચોખાની ઢગલી કરવી, રામજીનો, રામ દરબારનો તમારી પાસે ફોટો હોય તેનું સ્થાપન કરવું, પીળા પુષ્પ અર્પણ કરવા તથા તેમની સમક્ષ વિજય યંત્રનું સ્થાપન કરવું. વિજય યંત્ર તાંબાનું આવે છે, તાંબાનું વિજય યંત્ર રામજીના, રામ દરબારના પ્રતિમા સમક્ષ સ્થાપન કરવું. તેની આજુબાજુ 11 ગોમતી ચક્ર અર્ધચંદ્રાકાર દિશામાં પાથરવા. જે અર્ધચંદ્રાકાર આકૃતિ હોય તે રીતે વિજય યંત્રની નીચે અર્ધચંદ્રાકાર આકારમાં 11 ગોમતી ચક્ર સ્થાપન કરવા. તેના ઉપર 11 પુષ્પ અને 11 ચંદન કંકુના ચાંદલા કરવા, અક્ષત ચઢાવવું તથા એક બાજુ ઘી અને એક બાજુ તેલનો દીવો કરો. આપે આજના દિવસમાં ઓમ શ્રીમ હ્લોમ વિજયાય નમઃ મંત્ર રિપીટ કરું છું, ઓમ શ્રીમ હ્લોમ વિજયાય નમઃ આ મંત્રની તમારે 3 માળા કરવી, વિજયયંત્ર પર પંચોપચાર પૂજા કરવી, રામજીની આરતી કરવી, રામજીનું સ્તુતન કરવું, હનુમાનજીનું સ્તુતિ કરવી અને ભગવાનને પ્રાર્થના કરવી કે અમારા જીવનમાં અમને વિજય અપાવો, અમારા પ્રતિયોગિતા છે તેમાં અમને ઉત્તીર્ણ કરાવો તથા કોઈ તમારે ઇલેક્શન આવી રહ્યું છે, તમે નેતા છો, તમારે લીડરશિપ જોઈએ છે, તો ઈશ્વરને પ્રાર્થના કરું કે હું પણ રામરાજ્યની જેમ પ્રજાને સુખી કરવા સક્ષમ બનું તેવા આશીર્વાદ આપો. એના માટે ભગવાન રામને આજે આરાધના કરી. બીજો એક પ્રયોગ છે, તમે ઇલેક્શન માટે તૈયારી કરી રહ્યા છો, પ્રતિયોગિતા માટે તૈયારી કરી રહ્યા છો, અળસીના તેલમાં આજના દિવસે શુદ્ધ સૂતરનું તમારે એને દહન કરવું. અળસીના તેલમાં શુદ્ધ સૂતરને બોળવું અને તેને આજે બાળી દેવું. તે જે ભસ્મ હોય તેનું તમારે દરરોજ તિલક કરવું, અથવા તમે કોઈ ઇલેક્શન માટે જઈ રહ્યા છો, પરિણામ માટે જઈ રહ્યા છો, તે વખતે તમે એ સૂતરનું જે દહન કર્યું છે તેનો તિલક કરીને જાઓ. તમારી પ્રતિયોગિતામાં તો તમે ઉત્તીર્ણ થશો, તેની સાથે તમારું ઇલેક્શનમાં પણ તમે સક્સેસફુલ થઈ રહેશો. તમારા સંતાન અનુકૂળ નથી, સંતાન તમારા આજ્ઞાકારી નથી, ખોટી સંગતમાં છે, તમારા પતિ પત્ની વચ્ચે કોઈ તકલીફ છે, તમારા પતિ પત્નીના સંબંધોમાં કોઈ ખોટા રસ્તે ગયું છે, માતા પિતા સાથે તકલીફ છે, જીવનમાં પરિવારમાં જે કોઈ તકલીફ છે, આજના દિવસમાં ઓમ શ્રીમ હ્લોમ વિજયાય નમઃ મંત્ર જાપ કરો, વિજય સિદ્ધિનો કામના કરો, વિજયયંત્રની પૂજા કરો, રામજીની પૂજા કરો. તમારા જીવનમાં આ તકલીફોથી મુક્તિ ભગવાન અવશ્ય આપશે.